ગુજરાત જે માત્ર એક રાજ્ય જ નથી, પરંતુ મારું, તમારું અને આપણા સૌનું ગુજરાત એક શિક્ષક છે. અરે એ કઈ રીતે? ગુજરાત એ ધરા કે જ્યાં મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના પાઠો શીખ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલે અડગતા અને એકતાનું મહત્વ. ગુજરાત એ શિક્ષક છે કે જે ભૂમિ પરથી ઝવેરચંદ મેઘાણીની કલમમાંથી શૌર્ય અને વીરતાનું પ્રેરણાદાયી જરૂર કર્યું છે. ગુજરાત એ એક શિક્ષક છે કે જેની કચ્છી ભરત કલાએ અને પાટણના પટોળાએ સમગ્ર વિશ્વની આંખો પહોળી કરી છે. ગુજરાતના ગરબા કે જેમાં આજે પણ ગુજરાતી લોક સંગીત ગુંજી રહ્યું છે. ગુજરાત એ એક શિક્ષક છે કે જેનો અડગ અડીખમ ગરવો ગિરનાર એ આપણને જીવનમાં આવતા સંઘર્ષનો મક્કમતાથી સામનો કરતા શીખવે છે. ગુજરાત એક શિક્ષક છે કે જ્યાં ચારણ કન્યાની રાડ પણ સ્ત્રી સશક્તિકરણની ઝલક દેખાડે છે. તો તાના રીવીના સૂર આજે પણ આ ગુજરાતની હવામાં સંભળાઈ રહ્યા છે. અને આ ગુજરાત એ પૂજનીય ધરા છે કે જેના પથ્થરો પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે. કે પછી રાણીની વાવ હોય કે મોઢેરાનું સૂર્ય મંદિર. હવે તો તમે પણ કહેશો ને કે આ ગુજરાત એક શિક્ષક છે. હા મિત્રો, ગુજરાત એ ગુજરાતીઓના હૃદયનો એક ધબકાર છે કે જેની ધરતી, ગગન, પવન અને સરોવર પણ ગુજરાતની ગૌરવ ગાથાના સુરીલા ગીતો ગાય છે. આજે અમે આઈઆઈટીના વિદ્યાર્થીઓ એ જ સંસ્કૃતિ અને સંસ્કારોને આત્મસાત કરીને ભવિષ્યના શિક્ષક બનવા જઈ રહ્યા છે. અને ભવિષ્યમાં અમે આ મૂલ્યને, આ શિક્ષણને અને આ ગર્વને આખી દુનિયામાં વહેરીશું. ગુજરાત સ્થાપના દિનની ઉજવણીને વધાવતા ગર્વિત ગુજરાતને નમન કરીએ. જય જય ગરવી ગુજરાત.